ખનીજ વિભાગની મોટી કાર્યવાહી કાંકરેજના અણીવાડા પાસે ખનીજ વિભાગે ઓપરેશન કરી મોટું રેકેટ ઝડપી લીધું 100 થી વધુ ડમ્પર અને ટ્રેલર કબજે કર્યા બનાસકાંઠા પાટણ મહેસાણા અને એફએસએલની ટીમ તપાસમાં લાગી 100 થી વધુ ડમ્પર અને ટ્રેલર ઝડપી લીધા છે અગાઉ ગામના લોકોએ ખાણ ખનીજ વિભાગને જાણકારી આપી હતી કેમ કે ખૂબ મુશ્કેલીનો સામનો ગામના લોકો કરી રહ્યા હતા ખનીજ માફિયાઓના કારણે 125 થી વધુ ડમ્પર અને ટ્રેલરને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું હારૂન ગામના લોકોએ અગાઉ 125 થી વધુ ટ્રેલર અને ડમ્પર ઝડપ્યા અને બાદમાં ખાણ ખનીજ વિભાગને જાણકારી આપવામાં આવી તો અહીંયા ખાણ ખનીજ વિભાગની કામગીરીની શંકાના ઘેરામાં આવી છે અથવા તો સવાલ ઊભા થઈ રહ્યા છે જે રીતે બનાસકાંઠામાં ખનીજને લઈને અલગ સવાલો ઊભા થયા હતા કારણ કે અનેક વાર ખનીજની અહીંયા રેડ થઈ છે ત્યારે વધુ એકવાર સમગ્ર ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકાંઠા અને ગાંધીનગર વિભાગની ખનીજની ટીમો અહીંયા પહોંચી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રીતે મોટી સંખ્યામાં અહીંયા જે ખનીજ ભરવા આવેલી ગાડીઓ છે એને રાઉન્ડ અપ કરવામાં આવી છે આ તરફના દ્રશ્યો બતાવે કે આ તમામ લોકો જે હાલ ઊભેલા છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા સ્થાનિકો છે અથવા તો અહીંયા જે રેતી ભરવા આવેલા એટલે ખનીજ ભરવા આવેલા લોકો છે આ તેમની વાહનો છે ને તેમના વાહનો અહીંયા રોકવામાં આવ્યા હતા હાલમાં આ તમામ લોકોને જે ગાડીઓ છે તેને રાઉન્ડ અપ કરવામાં આવી છે ને લગભગ 125 કરતા વધુ ગાડીઓ રાઉન્ડ અપ કરવામાં આવી છે વડીલ શું પરિસ્થિતિ છે કેટલી ગાડીઓ રાઉન્ડ અપ કર્યો છે શું પરિસ્થિતિ અહીંયા અત્યારે તો લગભગ 130ની આજુબાજુ ગાડીઓ છે પણ એમાં અમુક ગાડીઓ કાયદેસર રોયલ્ટી લીધેલી છે વજન પણ એટલું ભરેલું છે છતાં એ ગાડીઓને ખાલી એમને અધિકારીઓ હેરાન કરી રહ્યા છે બરાબર એ ગાડીમાં જીપીએસ ફોનમાં દેખાય જ છે અત્યારે હાલ તે ફોનમાં ચેક કરીને અત્યારે જ એની કાર્યવાહી કરી શકે છે પણ હાલ એ ગાડીઓ કાયદેસર છે એને પણ ખાલી એમને હેરાન કરે છે અધિકારીઓ તો આ તમામ લોકો હાલ ક્યાંક ને ક્યાંક વડીલ કેટલી ગાડીઓ છે ક્યાંની છે અને કેટલું ખનીજની ગાડીઓ રોકાઈ છે આજુબાજુ જી હારૂન આભાર જાણકારી આપવા માટે તો મોટી સંખ્યામાં ટ્રક ચાલકો એકઠા થઈ ગયા છે આ ટ્રક ચાલકો અવારનવાર ગામના લોકોને પરેશાન કરતા હોવાનો આરોપ પણ ગામના લોકો લગાવી રહ્યા છે